વડોદરામાં રોડ પર ચાલતી જતી મહિલાઓના મોબાઈલ ફોન ચૂંટી લેનાર આરોપીને ડીસીબી પોલીસે ઝડપી પાડી 3 મોબાઈલ ફોન કબજે કર્યા છે. વડોદરા શહેરમાં 17 દિવસ અગાઉ પ્રતાપગંજ ગર્લ્સ હોસ્ટેલ પાસે રોડ પર ફતેગંજ વિસ્ટા કન્સ્ટ્રક્શન સાઇટ પાસે તથા સહેજગંજ તુલસી હોટલ આગળ રોડ પરથી પસાર થતી 3 યુવતીઓને હાથમાંથી બાઇક સવાર આરોપીએ મોબાઈલ ફોન ચૂંટી લીધો હતો. જે અંગે સયાજીગંજ અને ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. પોલીસે ઘટનાસ્થળ નજીકના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી આ ગુનામાં સંડોવાયેલ આરોપીને ખંડેરાવ માર્કેટ રોડ પાસેથી ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલાનું નામ સનેશભાઈ જોરસિંગભાઈ દેવદા હતું. આરોપી પાસેથી જુદી જુદી કંપનીના મોબાઈલ ફોન મળી આવ્યા હતા. પોલીસે તેની પૂછપરછ કરતા તેણે કબૂલ્યું હતું કે મારા સાથીદાર રાજા મિનેશભાઈ ડામોર રહે ખોડિયારનગર વડોદરા મૂળ રહે દાહોદ સાથે મળીને 3 મહિલાઓના મોબાઈલ ફોન ચૂંટી લીધા હતા. પોલીસે આરોપી પાસેથી 3 મોબાઈલ, 1 બાઇક મળી કુલ 73,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. રાજા ડામોર 9 દિવસથી દેવગઢ બારિયાની સબ જેલમાં હોવાનું જણાવ્યું હતું. રાજા ડામોર સામે અગાઉ ચોરી, ચીલઝડપ, લૂંટ, અપહરણ, દુષ્કર્મ, આર્મ્સ એક્ટ અને NDPS મળી કુલ 18 ગુનાઓ નોંધાયા છે.